માણસ ગમે એટલો મોટો થાય પણ તેની અંદર રહેલો પેલો બાળક જીવતો રહે તો પછી જિંદગીની મજા જ કંઈક જુદી હોય છે। પૈસા સુખ આપી શકે એવું આપણે માનીએ છીએ, પરંતુ પૈસા સુખ નથી આપી શકતા એવું જ્ઞાન પૈસા આવ્યા પછી આવે છે। એટલે કરીએ પણ શું? વાત કરવી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની, એટલે કે દાદાની। તેમણે તેમની અંદર રહેલા બાળકને જીવતું રાખ્યું, અને એટલે જ 9 મહિના પહેલાં વિડીયો કોન્ફરન્સમાં એક શાળાની દીકરી, જેનું નામ છે શામિયાએ પૂછ્યું હતું કે દાદા, તમે અમારી સ્કૂલમાં અમને મળવા આવશો ને? દાદા હસી પડ્યા હતા અને દાદાએ કહ્યું હતું, આવીશ, જરૂર આવીશ। આ દીકરીની વાત છે અને દાદાએ શું કર્યું તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત તો આમ જૂની છે, 9 મહિના જૂની છે। આપણી આસપાસ અનેક ઘટનાઓ ઘટે છે અને નકારાત્મક ઘટના તો દોડીને આપણી પાસે આવે છે, અને દોડીને આવેલી આ નકારાત્મક ઘટનાઓને આપણે 4 ગણી નકારાત્મક બનાવી લોકો સુધી પહોંચાડીએ છીએ। પણ સારું પણ બને છે, પણ સારું જોવા માટે એક દ્રષ્ટિ પણ જોઈએ, અને ઈશ્વરની કૃપા થાય તો જ આ દ્રષ્ટિ મળે છે। આવી જ એક ઘટના 9 મહિના પહેલાં નવજીવન ન્યૂઝને મળી હતી। ઘટના એવી હતી કે 9 મહિના પહેલાં ગુજરાતના મુખ્યમંત્રીએ સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની એક મિટિંગ રાખી હતી, એટલે કે અલગ અલગ શાળાઓ વિડીયો કોન્ફરન્સિંગથી મુખ્યમંત્રી સાથે જોડાયેલી હતી। આમાં એક શાળા બનાસકાંઠાના દાંતીવાડાના ઉત્તમપુરાની હતી। આ શાળા સાથે જ્યારે મુખ્યમંત્રી જોડાય છે ત્યારે એક નાની દીકરી છે, એકદમ નાની, સરસ, એનું નામ છે શામિયા। શામિયા જ્યારે મુખ્યમંત્રીને જુએ છે ત્યારે તેને આનંદ થાય છે, કારણ કે તેમણે આ મુખ્યમંત્રીને કાયમ ટીવીના સ્ક્રીન ઉપર જોયો હતો। તે આજે રૂબરૂ આવ્યા હોય તેવું શામિયાને લાગ્યું। શામિયાએ ત્યારે દાદાને એક શ્લોક સંભળાવ્યો અને પછી શામિયાએ કહ્યું, દાદા, તમે અમને મળવા આવશો? પહેલાં એક જૂનો વિડીયો જોઈ લઈએ। મારા નમસ્કાર, મારું નામ છે શામ્યાબેન લાલજીભાઈ પ્રજાપતિ। હું ધોરણ 1 માં ભણું છું। દાદા, હું એક શ્લોક કહું? બોલો બોલો। યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ ભવતિ ભારતમ અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્ય પરિત્રાણાય સાધૂના વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપના થાય સંભવામિ યુગે યુગે। દાદા, તમે અમારી સ્કૂલમાં ક્યારે આવશો અમને મળવા? આવીશું, અમે ત્યાં આવીશું એટલે। હા, તમે આ જૂનો વિડીયો જોયો, જે માણસ પોતાની નાભીથી હસી શકે એના જેટલો ધનવાન કોઈ હોતો નથી। હસવાના પૈસા હોતા નથી, પણ છતાં હસવું પણ કેટલાક લોકો કંજૂસની જેમ હસે છે। દાદા ખડખડાટ હસ્યા, કારણ કે શામિયાએ કીધું, દાદા, તમે અમને મળવા ક્યારે આવશો? આ ઘટના અહીંયા ભૂલાઈ ગઈ હતી, પણ દાદા ભૂલ્યા નહોતા। આ મિટિંગ પછી દાદાએ પોતાના અધિકારીઓને કહ્યું હતું, બનાસકાંઠા તરફ જઈએ ત્યારે ઉત્તમપુરા જઈશું, મારે શામિયાને મળવું છે। અને એટલે જ 9 મહિના પછી જ્યારે બનાસકાંઠાનો કાર્યક્રમ ગણાયો ત્યારે અધિકારીઓએ કહ્યું, દાદા, શામિયા મળશે, શામિયાને મળવા જવું છે। દાદાએ તરત હા પાડી અને બનાસકાંઠા કાફલો પહોંચ્યો ત્યારે ભૂપેન્દ્ર પટેલ, આ બાળકી જેને 9 મહિના પહેલાં વચન આપ્યું હતું, હું તને મળવા આવીશ, અને મળવા આવ્યા। શું કહ્યું આ શામિયાએ, કેવા દ્રશ્યો હતા, અદ્ભુત વાત છે। બાળકના મોઢે સાંભળો તમે। દાદાએ મને એમ કહ્યું હતું કે મેં એમ કહ્યું હતું કે દાદા, તમે અમને મળવા આવશો ને? એ વાત દાદાએ મને યાદ રાખીને આજે મારું સપનું પૂરું કર્યું। આજે મારી સ્કૂલનું અને સપનું પૂરું કર્યું। અને દાદાએ મેં દાદા સામે 2-3 શ્લોક પણ બોલ્યા, અને દાદાએ મને આશીર્વાદ આપ્યા કે તું મોટી થઈને કલેક્ટર બનજે અને
મને મળવા આવજે. અને મેં એમ કહ્યું હતું કે હું મોટી થઈને હું તમને મળવા આવીશ. મેં વાદો કર્યો હતો કે હું તમને ચોક્કસ મળવા આવીશ. તમે સામિયાની વાત સાંભળી. સામાન્ય રીતે આ પ્રકારની ઘટનાઓ ગુજરાતનું માહિતી ખાતું કરતું હોય છે, કારણ કે એનું કામ સરકારનો પ્રચાર અને પ્રસાર કરવાનું છે. નવજીવનનું કામ પ્રચાર અને પ્રસારનું નથી. છતાં અમે આ સ્ટોરી એટલા માટે કરી કે સામિયામાં રહેલો પેલો સારો માણસ, જેની એક ઈચ્છા હતી, નાનકડી ઈચ્છા હતી, પણ સામિયા માટે એ બહુ મોટી ઈચ્છા હતી. સામિયાએ કહ્યું, દાદાએ મને કહ્યું છે મોટી થઈને કલેક્ટર થજે. અમે પણ સામિયા માટે પ્રાર્થના કરીએ કે ઈશ્વર તારી પ્રાર્થના સાંભળે અને જીવતા હઈશું તો તને કલેક્ટર તરીકે પણ જોઈશું. બસ દાદાની વિનંતી, આ પ્રકારની અનેક સામિયા આ રાજ્યમાં છે. તમે એને મળતા રહો, તમે એની સાથે વાત કરતા રહો, તમે એમને જીવાડતા રહો, એટલી જ પ્રાર્થના સાથે અહીંયા વિરમું એ પહેલાં અમારું બેલ આઇકોન દબાવી દો. મને મારા સાથી દર્શીલને રજા આપો. આવીશ પાછો નવી સામિયાની વાત લઈ. આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં લખજો. નમસ્કાર.